ચાલો એક એવી સફર પર જઈએ જ્યાં ભારતની ધરતી પૂરી થાય છે. જરા વિચારો, એક બાજુ છે કચ્છનો અનંત સફેદ રણ અને બીજી બાજુ અરબી સમુદ્રની લહેરો. બસ આ એ જ જગ્યા છે જ્યાં આધ્યાત્મ, ઇતિહાસ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ થાય છે. તો સવાલ એ છે કે કચ્છનું રણ જ્યાં સમુદ્રને મળે છે ત્યાં એથી શું ખાસ છે? શું રહસ્ય છુપાયેલું છે? વેલ, એનો જવાબ કોઈ એક વાક્યમાં નથી. એ તો હજારો વર્ષો જૂની કથાઓ અને કુદરતની કરામતોમાં વણાયેલો છે. ચાલો ને સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણે છીએ સંતો અને શૂરવીરોની ધરતી કચ્છમાં, અને અહીં ભારતના છેક પશ્ચિમી છેડે આવેલા છે બે મહાન તીર્થસ્થાનો, નારાયણ સરોવર અને કોટેશ્વર. અને ગજબની વાત તો એ છે કે આ બંને વચ્ચે માત્ર 4 કિલોમીટરનું જ અંતર છે, પણ બંનેની કહાણી અને મહત્વ બિલકુલ અલગ છે. આ જગ્યાઓનું સૌથી મોટું આકર્ષણ શું છે ખબર છે? એ છે હરિ અને હરનો દિવ્ય સંગમ. એટલે કે એક તરફ ભગવાન વિષ્ણુ એટલે કે હરિ, જેમને સમર્પિત છે નારાયણ સરોવર, અને બીજી જ તરફ છે ભગવાન શિવ એટલે કે હર, જેમનું ધામ છે કોટેશ્વર. શૈવ અને વૈષ્ણવ પરંપરાનું આવું અનોખું મિલન ભારતમાં ભાગ્યે જ બીજે ક્યાંક જોવા મળે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ નારાયણ સરોવરથી. યાદ રાખજો, આ માત્ર એક તળાવ નથી, આ તો હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. આપણા પવિત્ર ગ્રંથોમાં જેમ કે શ્રીમદ ભાગવત પુરાણમાં પંચ સરોવરનો ઉલ્લેખ છે, એટલે કે સમગ્ર ભારતમાં આવેલા 5 સૌથી પવિત્ર સરોવરો. અને માન્યતા એવી છે કે આ 5 સરોવરોમાં સ્નાન કરવાથી મોક્ષનો માર્ગ ખુલી જાય છે. અને જુઓ, આ 5 મહાન સરોવરોની યાદીમાં શામેલ છે આપણો નારાયણ સરોવર, એટલે કે તિબેટના માનસરોવર અને રાજસ્થાનના પુષ્કળ જેટલું જ પવિત્ર અને મહત્વનું છે કચ્છના છેવાડે આવેલું આ સરોવર. હવે આ સરોવર બન્યું કઈ રીતે? એની પાછળ પણ એક દૈવી કથા છે. કહેવાય છે કે એક સમયે કચ્છની ધરતી પર ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યારે ઋષિમુનિઓની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પોતે પ્રગટ થયા. એમણે પોતાના અંગૂઠાથી સૂકી જમીનને સ્પર્શ કર્યો અને બસ ત્યાંથી જ અમૃત જેવી પવિત્ર જળધારા ફૂટી નીકળી. આ જગ્યાનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે આ ક્યારેક લુપ્ત થયેલી સરસ્વતી નદીનો કિનારો હતો. એટલું જ નહીં, હજારો વર્ષ પહેલાં સિકંદર સાથે આવેલા ગ્રીક લેખકોએ પણ અહીં એક મોટા સરોવર હોવાની નોંધ કરી છે. અને આજે આપણે જે સુંદર મંદિરો જોઈએ છીએ તે 18મી સદીમાં કચ્છના મહારાણીએ બંધાવ્યા હતા. સારું, તો હવે નારાયણ સરોવરની શાંતિથી આગળ વધીએ. માત્ર 4 કિલોમીટર દૂર અરબી સમુદ્રના ગર્જના કરતા કિનારા પર જ્યાં આવેલું છે ભગવાન શિવનું પ્રાચીન મંદિર કોટેશ્વર. કોટેશ્વર નામનો અર્થ શું થાય? કોટી ઈશ્વર, એટલે કે કરોડોના ઈશ્વર. આટલું શક્તિશાળી નામ આ જગ્યાને કેમ મળ્યું હશે? વેલ, એની પાછળ એક એવી કહાણી છે જે આપણને સીધા રામાયણના સમયમાં લઈ જાય છે. અને હા, એ રાવણના અહંકાર સાથે જોડાયેલી છે. વાત એમ છે કે રાવણે ભોળાનાથ શિવની કઠોર તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને રાવણને અમરત્વ આપતું આત્મલિંગ આપ્યું, પણ એક શરત મૂકી કે લંકા પહોંચે ત્યાં સુધી એને જમીન પર મૂકવાનો નહીં. હવે દેવતાઓને ચિંતા થઈ. એમની યુક્તિના કારણે રાવણે ભૂલથી લિંગ એક ગોવાળિયાને પકડવા આપ્યું અને ગોવાળિયાએ એને જમીન પર મૂકી દીધું. બસ લિંગ ત્યાં જ સ્થપાઈ ગયું. રાવણે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો તેમાંથી કરોડો લિંગ પ્રગટ થયા. આમ રાવણનો અહંકાર તૂટ્યો અને આ જગ્યા કોટેશ્વર તરીકે ઓળખાઈ. પણ વાત અહીં માત્ર મંદિરો અને કથાઓમાં પૂરી નથી થતી. આ ભૂમિ જેટલી આધ્યાત્મિક છે એટલી જ કુદરતી રીતે અદ્ભુત અને અનોખી પણ છે. આ પવિત્ર મંદિરોની આસપાસનો જે વિસ્તાર છે એ કોઈ નાનો સૂનો નથી. પૂરા 444 ચોરસ કિલોમીટરનો વિશાળ પ્રદેશ, જે નારાયણ સરોવર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી તરીકે ઓળખાય છે. રણની આકરી ગરમીમાં પણ અહીં જીવન ધબકે છે. આ સૂકી જમીન પર શું શું જોવા મળે? અહીં પવન વેગે દોડતા ચિંકારા છે, લુપ્ત થવાની કગાર પર ઊભેલું ઘોરાડ પક્ષી છે અને દરિયાના ખારા પાણીમાં ટકી રહેતા ચેરના રહસ્યમય જંગલો પણ છે. ખરેખર અદ્ભુત.
અને દિવસના અંતે કોટેશ્વરના કિનારે ઊભા રહીને અરબી સમુદ્રમાં ડૂબતા સૂરજને જોવો એ અનુભવ જ કંઈક અલગ છે. એવું લાગે જાણે સમય થંભી ગયો હોય. મનની બધી જ ચિંતાઓ જાણે સમુદ્રની લહેરો સાથે વહી જાય. આટલી સુંદરતાની સાથે સાથે આ જગ્યા દેશની સુરક્ષા માટે પણ ખૂબ જ મહત્વની છે. કારણ કે અહીંથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ખૂબ નજીક છે. સ્થાનિક લોકો તો એમ પણ કહે છે કે રાત્રે જ્યારે આકાશ એકદમ સાફ હોય ત્યારે દરિયા પાર કરાચી શહેરની ઝાંખી લાઇટો પણ દેખાય છે. તો આખી સફર પર નજર નાખીએ તો શું સમજાયું? આ જગ્યાનો સાચો આત્મા શું છે? આધ્યાત્મ, ઇતિહાસ અને પ્રકૃતિના આ સંગમનો અર્થ શું છે? જુઓ, આ કોઈ સામાન્ય તીર્થયાત્રા નથી. નારાયણ સરોવર અને કોટેશ્વર તો એવા છુપાયેલા ખજાના છે જ્યાં પૌરાણિક કથાઓ, હજારો વર્ષનો ઇતિહાસ, રણ અને સમુદ્ર બધું જ એકસાથે મળીને એક એવો અનુભવ આપે છે જે જીવનભર યાદ રહી જાય. ખરેખર, ક્યાંય બીજે મળી શકે આધ્યાત્મ, ઇતિહાસ અને પ્રકૃતિનો આવો ગજબનો સમન્વય? આ સવાલ જ નારાયણ સરોવર અને કોટેશ્વરને ખાસ બનાવે છે. અને કદાચ એ વિચારવા મજબૂર કરે છે કે આપણા દેશમાં હજુ આવા કેટલાય અજાણ્યા ખજાના છે જે આપણી રાહ જોઈ રહ્યા છે.